પોસ્ટરમાં તમે જે વાંચી રહ્યા છો તે રાજકોટના કાર માલિકની વ્યથા છે કે જે તેને મોંઘી દાટ કાર ખરીદ્યા પછી ન મળી રહેલી યોગ્ય સર્વિસ અંગે તેને વ્યક્ત કરી છે. રાજકોટના એક ગ્રાહકે અમદાવાદના શોરૂમમાંથી 2 કરોડ 10 લાખ રૂપિયાની રેન્જ રોવર સ્પોર્ટ્સ કાર ખરીદી હતી, પરંતુ તેને છેલ્લા 1.5 વર્ષમાં 5 વખત કાર સર્વિસમાં મૂકવી પડી હતી અને તો પણ તેની સમસ્યાનું સમાધાન આવતું ન હતું. સમસ્યા મારી ગાડીના જે સાઇડ સ્ટેપ છે એનો પ્રોબ્લેમ આ લોકોથી સોલ્વ થતો નથી. એને આગળ ટાઈમે પણ પૂછી કે હવે આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો શું કરશું, તો પાછી સર્વિસમાં મોકલજો, પાછું જોઈ દેશું. એવું તો નહીં બને કે હું આ ગાડી આજીવન અહીંયા રિપેરિંગમાં જ આવ્યા રાખીશ. પણ એનો ફાઇનલ જે સોલ્યુશન હોવું જોઈએ એ સોલ્યુશન આ લોકોથી નીકળતું નથી. આ લોકોના અમારી પાસે એના રેકોર્ડિંગ છે, મેલમાં પણ ઘણા બધા જવાબ દીધેલા છે. ટાઈમ અમારો ઘણો બધો બગાડે છે પણ થતું નથી કાંઈ. તો બીજી તરફ શોરૂમના સેલ્સ હેડનું આ બાબતે શું કહેવું છે તે પણ સાંભળી લો. પર્ટિક્યુલર એમનો જે પ્રોબ્લેમ છે ચાલુ સાહેબનો, એની અંદર ડિપ્લોયેબલ ફૂટ સ્ટેપ છે એ અમુક વખત પછી બંધ થઈ જાય છે. અમે ગાડી આવે છે એમને સોલ્વ કરીને આપીએ છીએ, થોડા ટાઈમ ગાડી ચાલે છે, સર્વિસ હિસ્ટ્રી પ્રમાણે હમણાં રિપીટેડ આવે છે, બાકી 3000-5000 કિલોમીટર પછી બી આવે છે અને અમે દર વખતે સોલ્વ કરીને આપીએ છીએ. હવે થોડા અત્યારે એમને એનોઇડ છે કારણ કે ગાડી 4-5 વખત મોકલી છે, તો અમારું સજેશન છે કારણ કે એસેસરી છે, આ ગાડીની એસેસરી છે, એટલે એસેસરી છે એ અમે આખી એમને રિપ્લેસ કરી આપીશું. હવે જો એ પૂછે છે કે હવે પ્રોબ્લેમ આવ્યું તો શું, તો અમે ઓલરેડી એમને લખાણમાં આપેલું છે કે અમે એસેસરી છે એ રિપ્લેસ કરી આપીશું અને તો બી એમને સંતોષ ના થાય તો એસેસરીના પૈસા અમે રિફંડ પણ કરી દઈશું, કારણ કે ગાડી વોરંટીમાં છે અને અમે રિપ્લેસ કરી શકીએ છીએ. જો તમે પણ આવી કોઈ મોંઘી દાટ કાર ખરીદી રહ્યા હોવ તો તેની આફ્ટર સેલ સર્વિસનું અશ્યોરન્સ અવશ્ય લેજો. જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.